પારડીમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું। ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા મંદિરો। સોમવાર સાથે નાગપંચમીનો સંયોગ રહેતા બાળકો તથા પરિવાર પર સર્પભય ન રહે તે માટે મહિલાઓએ વિશેષ પ્રાર્થના કરી હોવાનું જણાવતા પૂજારી। પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારે પારડી સ્થિત વિવિધ શિવાલયો અને મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી। શ્રદ્ધાળુઓએ ભગવાન શિવને બિલીપત્ર, પુષ્પ, જળ અને દૂધનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી। આ સાથે જ નાગપંચમીનો પવિત્ર તહેવાર હોવાથી મંદિરોમાં વહેલી સવારથી જ વિશેષ પૂજા અર્ચના યોજાઈ હતી। પારડી તળાવના પાળ સ્થિત આવેલ પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિર, એકલિંગી મંદિર અને આસપાસના વિસ્તારના શિવાલયોમાં વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તો દર્શનાર્થે લાઈન લગાવીને ઉભા રહી ગયા હતા। ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના પવિત્ર નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। ભક્તોએ મહાદેવના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આજે શ્રાવણના પ્રથમ સોમવારની સાથે નાગપંચમીની તિથિનો પણ શુભ સંયોગ રચાયો છે। આ પ્રસંગે મહિલાઓ અને બહેનોએ નાગ દેવતાની વિધિવત પૂજા અર્ચના કરી હતી। બાળકો તથા પરિવાર પર સર્પભય ન રહે અને સૌનું કલ્યાણ થાય તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। આ ઉપરાંત મહિલાઓએ સુયોગ્ય જીવન સાથી, સુખમય જીવન અને ઉત્તમ તંદુરસ્તીની કામના અર્થે 16 સોમવારનું વ્રત રાખી મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા। મંદિરના પૂજારીએ જણાવ્યું કે ભગવાનના પૂજા પાઠ કરીને ભક્તો આશીર્વાદ મેળવી પ્રસન્નતા અનુભવે છે। શ્રાવણના પ્રથમ સોમવારે પારડીના તમામ મંદિરોમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। सर्वलोकतनाथम ओम मंत्रेण क्रियन मंत्रम पुष्पांजलि समरम मंगलायो तनोहरि सर्वमंगल मंगल्ये दिवे सर्वार्थसाधिके पूजन सहित मंगलम ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે અને નાગ પાંચમ પણ છે। આજે સવારે 4 વાગ્યાથી ભક્તોની ભીડ લાગી છે દર્શનાર્થે અને ભગવાનના પૂજા પાઠ કરીને ભગવાનના આશીષ મેળવીને પ્રસન્ન થાય છે, ખુશ થાય છે। સાથે સાથે આજે નાગપંચમી હોવાથી બહેનો નાગ દેવતાની પૂજા કરીને પોતાના બાળકોને સર્પના ભય ન રહે એટલા માટે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે। અસ્તુ 16 સોમવાર મહિલાઓ એટલા માટે કરે છે એમને જીવન સાથી સારો મળે, એમનું સુખ જીવનમય સુખમય રહે અને તંદુરસ્તી સારી રહે એટલા માટે મહાદેવ દાદાની પૂજા કરીને આશીષ મેળવે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।